સ્માર્ટ સિટી તંત્રના સત્તાધીશો અધિકારીઓને વિશ્વામિત્રીની કામગીરી બાદ પણ કદાચ વિશ્વાસ નથી કે તેઓ લોકોને પૂરથી બચાવી શકશે. પાલિકાએ લોકોને પૂરથી બચાવવા બોટ અને તરાપા ખરીદતા અનેક ચર્ચાએ જોર પકડ્યું છે. કહેવાતી સ્માર્ટ સિટીના સત્તાધીશોને વહીવટીતંત્રના પ્રતાપે વિશ્વામિત્રી નદીની યોગ્ય જાળવણી કાળજી રખાઈ નથી. વિશ્વામિત્રીની આસપાસ દબાણો થઈ રહ્યા છે. વિશ્વામિત્રીના વહેણમાં અવરોધ આવતા નદી પાણીનું યોગ્ય વહન કરી શકતી નથી. પરિણામે વિશ્વામિત્રીનું પાણી શહેરમાં પ્રવેશતા પૂરની પરિસ્થિતિ નિર્માણ પામી હતી અને આ વાત કઈ રીતે નવી નથી. સત્તાધીશોને વહીવટીતંત્રને આનું કાયમી નિરાકરણ લાવવામાં કોઈ રસ જ નથી. જો શહેરની અંદર વિશ્વામિત્રીની બરાબર જાળવણી થાય તો તેના પાણીના પ્રવાહની અંદર આવતા અવરોધો ન રહે, આસપાસના દબાણ ન થાય, તેવી શહેરની વરસાદી કાસોનું યોગ્ય આયોજન થાય, શહેરના પુરાઈ ગયેલ તળાવો પુનર્જીવિત થાય તો શહેરમાં પૂરની પરિસ્થિતિ ન સર્જાય. પણ શરમ વિહીન વહીવટીતંત્ર અને શાસકોના પ્રતાપે આવી કામગીરી થતી નથી અને બોટ કે તરાપા વસાઈ રહ્યા છે. સ્માર્ટ સિટી વડોદરાના સત્તાધીશોનો અનોખો વહીવટ સામે આવ્યો છે. પાલિકાને પોતાની કામગીરી પર વિશ્વાસ ન હોય અને કદાચ લોકોને બચાવવા કોઈ વસ્તુ ખરીદવામાં આવતી હોય, બોટના જમાનામાં તરાપા ખરીદવા તંત્રને મજબૂર કર્યું હોય તેવો ગણગણાટ શરૂ થયો છે. ગત ચોમાસામાં વડોદરામાં માનવ સર્જિત પૂર આવ્યા બાદ પણ સત્તાધીશોને વહીવટીતંત્ર સંવેદનશીલ બન્યા નથી. વડોદરા મહાનગરપાલિકાએ બોટ કરતાં તરાપા વધારે વસાવ્યા છે. ફાયર વિભાગે પૂરના અનુભવે 16 બોટની કામગીરી કરી હતી. જો કે સ્થાયી સમિતિ અને 8 બોટ લેવાની મંજૂરી આપી હતી. વડોદરા મહાનગરપાલિકાએ 8 બોટ અને અંદાજિત 200થી વધુ તરાપા વસાવ્યા છે. જો કે બોટના જમાનામાં તરાપા વસાવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. સત્તાધીશો અને વહીવટીતંત્રએ વિશ્વામિત્રી નદીની અંદર પ્રોજેક્ટ સ્વરૂપે કામગીરી કર્યા બાદ પણ કદાચ તેઓને વિશ્વાસ નથી કે શહેરમાં પૂરની પરિસ્થિતિને રોકી શકાશે. જો કે હાલ તો તરાપા અને બોટને લઈને અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે, જેમાં સ્થાયી સમિતિના સભ્યને કમિશનરના મળ્યા હોવાના કારણે બોટ ખરીદવામાં કાપ મૂક્યો હોવાની ચર્ચા છે. તો સ્થાયી સમિતિમાં થોડા દિવસમાં અન્ય મળતિયાઓની કંપનીની બોટ ખરીદવાની દરખાસ્ત મંગાવવામાં આવશે તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે.